હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું મેથી બેસનનું શાક, એટલે કે લીલી જે મેથી આવે છે એવી મેથી અને બેસનનું શાક આજે આપણે બનાવીશું। તો મેથી બેસનનું શાક બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી મેથી લઈ લીધી છે અને ઝીણી એકદમ સમારી દેવાની છે અને ધોઈ કાઢવાની છે। 1 વાટકી મેથી હોય તો એની સામે અડધી વાટકી આપણે ચણાનો લોટ લઈશું, એટલે કે બેસન લઈશું। તો સૌથી પહેલાં તો આપણે કઢાઈમાં એકદમ ગેસ ધીમો રાખવાનો છે અને બેસનને આપણે શેકી લઈશું। આમાંથી સુગંધ આવે ત્યાં સુધી આપણે બેસનને શેકી લેવાનું છે। તો લગભગ 3 થી 4 મિનિટ સુધી મેં બેસનને શેક્યું છે। આમાંથી સરસ એવી સ્મેલ આવવા લાગી છે, એટલે હવે હું ગેસ બંધ કરી દઈશ અને આ વાસણમાંથી હું કાઢી લઈશ। બેસનને કાઢી લીધું છે। હવે એની જ કઢાઈમાં હું તેલ મૂકીશ। તો લગભગ 3 ચમચી જેટલું મેં તેલ મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ અંદર એડ કરીશું। જો લસણ ના ખાતા હોય તો લસણની જગ્યાએ મરચાં અને આદુની પેસ્ટ આપણે એડ કરવાની અને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। ગેસને ધીમો જ રાખવાનો છે। હવે આપણે મેથી અંદર એડ કરીશું। મેથી નાખીને આપણે આ રીતે મસાલા સાથે હલાવી દઈશું। હવે આપણે મીઠું નાખીશું। મીઠું નાખીને આપણે આ રીતે હલાવી દઈશું અને મેથીને આપણે 5 મિનિટ સુધી પહેલાં ચડવા દેવાની છે। અત્યારે પાણી નથી નાખવાનું આમાં, કારણ કે મેથી જ્યારે આપણે ધોઈને અંદર નાખી હોય છે એટલે એમાં થોડુંક પાણીનું પ્રમાણ રહેતું જ હોય છે, એટલે વરાળથી સરસ એવી સીજી જશે એ રે મેથી। એટલે ગેસને એકદમ ધીમો રાખીને આપણે મેથીને ચડવા દઈશું અને હવે આ રીતે ઢાંકી દઈશું। તો બસ 5 મિનિટ થઈ ગઈ હતી। તો હવે ફરી એકવાર હું આ રીતે હલાવી દઈશ તો મેથી સરસ એવી ચડી ગઈ છે। તો હવે આપણે મસાલા કરીશું। લાલ મરચું પાવડર મેં અહીંયા નાખ્યો, હળદર નાખીશું થોડીક, ધાણા જીરું પાવડર નાખીશું અને હલાવી દઈશું આ રીતે આપણે। થોડું મીઠું નાખીશું। શરૂઆતમાં પણ આપણે થોડુંક નાખ્યું છે એટલે થોડુંક ફરી નાખીશું, અડધી ચમચી જેટલું। અને અહીંયા મેં અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો અને આપણે આ રીતે વ્યવસ્થિત હલાવી દઈશું। હવે આપણે અંદર પાણી નાખીશું। 1 ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી નાખ્યું। પાણી નાખીને આપણે આ રીતે હલાવી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમને ફૂલ કરી દેવાની છે અને પાણી ઉકળે પછી આપણે અંદર બેસન એડ કરવાનું છે, એટલે આપણે આ રીતે વ્યવસ્થિત હલાવી દઈએ પછી ગેસને ફૂલ કરી દઈશું અને આ પાણીમાં એક ઉભરો આવે પછી આપણે તરત અંદર બેસન એડ કરવાનું છે। તો થોડી વાર મેં કવર કર્યું છે અને પાછળથી મેં થોડીક ખાંડ નાખી અહીંયા અને ફરી હું કવર કરી દઈશ અને આ પાણીને હવે ઉકળવા દઈશ। તો બસ પાણી આવું સરસ ઉકળી જાય વ્યવસ્થિત પછી આપણે અંદર જે શેકીને મૂકેલું છે બેસન એ થોડુંક થોડુંક એડ નાખી જઈશું અને આ રીતે હલાવી જવાનું છે। બેસન નાખવાનું ને આ રીતે હલાવવાનું। તો તમે આ રીતે કરશો તો બેસનમાં બિલકુલ ગાંઠો નહીં રહે
અને એકદમ શાક આપણું સ્મૂથ થશે. મેથી બેસનનું શાક, અને કડવું પણ નહીં લાગે શાક. એટલે કે મેથી ઘણા શાક બનાવતા હોય છે તો કડવી લાગતી હોય છે. જો તમે આ રીતે બનાવશો તો કડવી નહીં લાગે, અને મેથી એટલે કે બેસનમાં બિલકુલ ગાંઠો પણ નહીં પડે. તમારે જો વધારે મેથીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. મેં બંનેની ક્વોન્ટિટી એટલે કે મેથી 1 વાડકી લીધી છે તો અડધી વાડકી મેં બેસન લીધું છે. એની જગ્યાએ તમે મેથીનો જો વધારે તમારે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. બસ બધું જ બેસન મેં અંદર એડ કર્યું ને આ રીતે આપણે હલાવવાનું છે. અને હલાવો એટલે ગેસને ધીમો કરી દેવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો. અને તમે બેસન લો તો શેકીને જ લેવાનું. જો તમે શેકીને લેશો એટલે શાકને ચડતા બહુ વારે નહીં લાગે અને ગાંઠો પણ નહીં પડે. હવે મેં કવર કરી દીધું છે એટલે કે ઢાંકી દીધું છે. હવે આપણે નીચે લોખંડની તવી એટલે કે તવી મૂકીશું. અને ધીમા ગેસ ઉપર એને 5 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. તવીની ઉપર આ રીતે મૂકી દેવાની છે કઢાઈ, અને 5 મિનિટ સુધી શાકને ચડવા દેવાનું છે. તો સરસ બેસન અને મેથી વ્યવસ્થિત મિક્સ થઈ જાય તો બસ શાક બનીને રેડી છે ખાવા માટે. આ શાક એટલું ટેસ્ટમાં સરસ થાય છે કે તમે રોટલી કે રોટલા વગર એમનેમ જો ખાશો ચમચીથી તો પણ ખાવાની વધારે મજા આવશે. અને આ શાક તમે ભાખરી સાથે, રોટલી સાથે ખાઈ શકો છો. તો ચલો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.